જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ ભગવાન, જય ભોળાનાથ. આજે આપણે બનાવીશું ફરાળી ભેળ. તો ફરાળી ભેળ બનાવવા માટે જોશે આ બાલાજીનો ચેવડો છે, અહીંયા ઓસ્ટ્રેલિયામાંય મળે છે. આ બટેટા છે, આ એપલ છે, આ ખાંડ, આ દ્રાક્ષ, સૂકી દ્રાક્ષ છે, આ લીંબુનો રસ છે, આ ચટણી છે અને મીઠું છે. આપણે બનાવીશું હવે ભેળ. આ મેં બાફીને લીધું છે એક બટાટું, એ નાખીશું. પછી આ એપલ છે એ નાખીશું. પછી આ ફરાળી ચેવડો છે એ નાખીશું. પછી થોડી ખાંડ નાખીશું સ્વાદ પ્રમાણે. પછી આ લાલ ચટણી છે એ નાખીશું. લીંબુનો રસ 1 સ્પૂન જેટલો અને આ મીઠું. અને આ દ્રાક્ષ છે એ નાખીશું. હવે આપણે મિક્સ કરીશું બધું. હવે આપણે આ ભેળ તૈયાર છે, એને આપણે ડીશમાં લઈ લઈશું. બહુ મસ્ત લાગે છે. એને આપણે આ ટોપરાનું ખમણ છે, થોડી ધાણા ભાજી, એને દહીં સાથે તમે ખાઈ શકો છો. બહુ મસ્ત લાગે છે. આ ફરાળી ભેળ બનીને તૈયાર છે. તો મારી આ ફરાળી ભેળ તમને કેવી લાગી? તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો ને ફોલો કરો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ ભગવાન, જય ભોળાનાથ.